હા બોલ બોલ. હા જો ને આ દિવસો કેમ જાય ક્યાં ખબર પડે. રક્ષાબંધન આવી ગયા. ના ના મારે બેન નથી, અમે ભાઈઓ જ છીએ, પણ મારા માસીની દીકરી ને ફઈના દીકરીની રાખડી બાંધે. રક્ષાબંધન આવે એટલે બેનની યાદ આવે. હા બેન હોય તો કેટલું સારું પડે. હા હમણાં આવતી હશે મારે બેન. લે આવી ગઈ. કેમ છે ભાઈ? લે આવો બેન. ચાલ ભાઈ પહેલા રાખડી બાંધી દઉં તને. હા એટલે જલ્દીથી ગિફ્ટ મળી જાય એમ ને. હાલો પેલા હું ભાઈને બાંધીશ. પહેલા હું બાંધી. નહીં હું. નહીં પહેલા હું. જો તો ખરા આ બે બેનોની ભાઈ પ્રત્યેની લાગણી તો જો. પેલા હું રાખડી બાંધું, કદાચ મારી સગી બહેનો હોત ને તો એટલો બધો મને પ્રેમ ન કરતો. હા 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 બે બેનો સાથે બાંધી દો. હવે બેનોની ગિફ્ટ. મારા વાત છે ને આઈફોન એ ભાઈના આશીર્વાદ કહેવાય. એટલે આપણે બાંધવું નથી. 2 મહિના તું વાપરજે, 2 મહિના હું વાપરીશ. હો? હવે તું મોબાઈલ ખોલ, આપણે જોઈએ કેવો છે. ઓય પાછી બે બેન્યુ આખી ચોકલેટ ખાઈ જાત્યો નહીં હો. પાણી આટો લઈ જાજો. લાવ બેન ચોકલેટ પર્સમાં મૂકી દઈએ હવે. 2 પાંચ છે. મને